માતાજી મિત્રો બધાને તો આપણે આવી ગયા ત્યારે ગામમાં બરોબર ટી શર્ટ ને ટ્રેક ને એવું લેવા આવ્યા હતા અને આ હે કરણભાઈ આ કિશનભાઈ છે અમે બધા આવ્યા હતા બરોબર અત્યારે ગામમાં રખડીએ છીએ તો જઈએ આપણે ટ્રેક પેન્ટ ને એવું બધું ફિટિંગ કરાવવા અવાજ સરખો નહીં આવે થોડોક કેમ કે વાહન ને એવું બધું બહુ હાલે આપણે આવ્યા છીએ બજારમાં એટલે થોડોક અવાજ બહુ વધારે આવે પવન છે એટલે અવાજ હરતો ન આવે રોટલાના વિડીયોમાં એમ થતું હતું અવાજ હરતો નતો આવતો પણ આ શેરીમાં જ છે આપણે આ શેરીમાં જ છે આગળથી હવે લઈ લેજો આપણે રોદા હારવી લેજો ભાઈ કેમ કે ફોન હાથમાં પકડ્યો દાદીનો હા હે ને પડી જાય ને તો બહુ મોંઘો થાય એટલે રોદા હારવે લેજો આવો કાંક અમારો કોમ્પ્લેક્સ છે ને આપણે બધું મળી જાય ઓહો હવે આપણે અહીંયા ગાડી નીકળશે નહીં કેમ કે ગાડી વાડી પડી છે હટાવી જો છે એ ફિટિંગ વાળા ભાઈની દુકાન છે બરોબર હવે આપણું ટ્રેક ફિટિંગ થાય અહીંયા ઉભા છીએ કાઢતો કિશન ટ્રેક એમાંથી કિશનભાઈ આપણું ટ્રેક કાઢે છે હા કરણભાઈ કોમેડી કરે છે આપણે ટ્રેક ફિટિંગ કરાવશું અહીંયા આપણા ફિટિંગ કરવાના ભાઈ છે આ આપણે ગોંડલમાં છે ને નામ છે આશા ટેલરનું ફિટિંગ કરવામાં પેન્ટ ને બધું તમે આ જ કપડા એટલે આજે ફિટિંગ કરાવી આવી આ એક ભાઈ બેઠા હોય ને એ નથી આવ્યા આ ભાઈ એક જ છે એટલે આપણે વિડીયોમાં બોલું તો બોલો કરણભાઈ ફેનિલભાઈ ને ફેમસ થવાનું છે ગાયક ફૂલ પાવરફુલ સ્પીડમાં સબસ્ક્રાઇબ ગાયક કરતા જજો તમે મજા નહીં આવે આપણે જો ભાઈ આ હે આપણા ભાઈ ફિટિંગ કરે ને ચાલુ છે ને અંચાઈએ જો પબજી ચાલુ છે પબજી ને ભજીયા અને ફિટિંગ એ કરે છે જોઈએ હવે ઘડીક આપણે ઊભા રહીએ ભાઈ ફિટિંગ કરે જોઈએ કરે કરણભાઈ ને હવે થોડુંક બોલવું છે બોલો કિશનભાઈ ને જવું દાઢી કરાવવા પણ મોડું થાય છે ને આપણે એને લઈને અહીંયા આવીએ અને હજી પાછું ટી શર્ટ લેવા જવાનું થાય છે અને એને એક ભાઈને આપણે દુકાને ગયા ત્યાં ટી શર્ટ ગમી ગયું ટી શર્ટ લેવા જવું છે પછી આપણે મળીએ ત્યાં હાલો આપણે હવે ફિટિંગ કરાવી લીધી બરોબર આપણે ટ્રેક પેન્ટ ને એવું ને કરણભાઈના ફોન આવી ગયો છે કિશનભાઈ ઉતાવળ કરે એને જવું હોય દાઢી કરાવવા અને એક ટી શર્ટ એને ગમી ગયો તો આપણે જઈએ નાટું ટી શર્ટ ને જોવા અને પછી જઈએ આપણે વાળંદની દુકાનની ભાઈને દાઢી કરાવીએ આપણું કામ બધું થઈ ગયું છે રેડી હવે આપણે કાંઈ કામ છે નહીં કિશનભાઈને કામ છે આપણું કામ બધું પૂરું જ થઈ ગયું કરણભાઈ કરે ફોનમાં વાત નીકળી ગયા બરોબર બધું કરાવીને હવે જઈએ આપણે કિશનભાઈના કામ આટલું કિશનભાઈ કે આપણે ગમે એ કિંમત પૈસા દઈને ટી શર્ટ લેવાનું થાય છે કિશનભાઈ કે આપણે પૈસા દઈને ગમે એટલા પૈસા કરીને દઈને ટી શર્ટ લેવાનું થાય છે કરણભાઈ થોડી ગાડી ધીમે હાંકજો મારતા નહીં મોટા પડશું તો આપણો હે ને તહેવાર સુધરશે એના કરતાં ધીમે ગાડી હાંકો કાંઈ ઉતાર છે નહીં આપણે જો આ એક દુકાન છે હલો મેં આ દુકાન આવી લીધી આગળ બરોબર આપણે ટ્રેન્ડી આ છે આપણી દુકાન બરોબર હમણાં આપણે દુકાનમાં મળીએ એ દુકાનની અંદર બરોબર કિશનભાઈ વહી ગયા છે આપણે બનાવવા બ્લોગ આપણે આવી ગયા છીએ અંદર ને કિશનભાઈ જોવે ટી શર્ટ હવે જાય પાછા અંદર બીજા ટી શર્ટ જોવા એવીમાં જોવો ને ભાઈ કિશનભાઈ જોવે ટી શર્ટ ને આપણે બેસી જાય બ્લેકમાં જુઓ બ્લેક કેમાં મૂકશો યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં મૂકો તો મને મજા આવે કોલેબોરેશન કરજો મારી આઈડી હું પડી વધી જાય ભાવ પછી કેજો એટલે બંધ કરું જો ભાઈ ટી શર્ટ બતાવે છે ને એમ કે ભાવ વધી જાય જોવે છે ને કે મેળ પડતો નથી અને આપને લાગે છે હવે ટાઈટ ફૂલ એસી ચાલુ છે દુકાનમાં ભાઈ ફૂલ એસી ચાલુ કરીને બેઠા છે ઓલું પહેર્યું થઈ ગયું આ હે આ જો આ કિશનભાઈને ટી શર્ટ ગમ્યું તો એને પહેર્યું છે બીજા આજે જોવે છે અને આપણે ઉભા છીએ એક ભાઈ છે આપણે એનો ક્લિપ બે ત્રણ લઈ લે ભાઈની હારી ભાઈ કહેતા હતા કે ક્લિપ લેવા દેતા નથી આ ભાઈ છે
એટલે ભાઈ બહુ વ્યવસ્થિત માણસ છે બરોબર ના ભાઈબંધને બહુ વ્યવસ્થિત માણસ છે અને આપને ટી શર્ટ ને બધું સારી રીતે બતાવ્યું છે. આપણે બીજી વાર આ દુકાને વિઝિટ કરવાનું થાય છે, આવવાનું થાય છે ખરીદી કરવા માટે. બાકી આ આપણે સ્ટાફના મેમ્બરે બહુ સારા માણસ છે બધાય. આપણે આગળ કાઉન્ટર છે અને આપણે શોપે આવ્યા છીએ. તો કિશનભાઈ પેમેન્ટ કરે છે. બધું ભાઈ છે પણ આ એના ઘરના બેઠા હે ને ઈ કિશનભાઈ પેમેન્ટ કરી દીધી તમે? પૈસા વાળા ભાઈ છે હવે બરોબર ઓનલાઈન પેમેન્ટ કરે છે. હા ભાઈ આપણે શોપકીપરે બહુ વ્યવસ્થિત માણસ છે. આપને સારી રીતે બધી વસ્તુ બતાવે છે. ટી શર્ટ ને બધું બતાવ્યું હતું અને આપણે પૈસા વાળા ભાઈ નહીં અત્યારે પેમેન્ટ કરે છે બરોબર. અને આ કરણભાઈ થોડીક અત્યારે કોમેડી કરે છે અને આપણે દુકાનમાં બ્લોગ બનાવી. ભાઈ આપણે ના નથી પાડી બ્લોગ બનાવવાની, બહુ સારા માણસ છે. એટલે આપણે ક્લિપ લઈ લીધી છે અને બીજી વાર આપણે દુકાને વિઝિટ કરવાનું થાય છે. ને આપણે આ ભાઈ બહુ વ્યવસ્થિત માણસ છે. અમથી કલાક પેમેન્ટ થતું મતતા હતા. ફાઇનલી હવે ને કિશનભાઈ પેમેન્ટ કરી દીધું, પેમેન્ટ થતું નહોતું. એટલે આપણે બહુ ખોટી થઈ હવે ફટાફટી ઘરે જવું જોઈએ. ઘરેથી 3-4 ફોન આવી ગયા છે, મળીએ રસ્તામાં. હવે ઘરે જવાની ફૂલ ઉતાવળે બરોબર ને કરણભાઈ કે છે પેમેન્ટ કર્યું ઈ શો નથી કરતા. અને કિશનભાઈ પેમેન્ટ કર્યું સો નથી કરતું બરોબર ને આપણે ફૂલ ઉતાવળ થાય છે હવે ને આપણે ભાગીએ હવે ઘરે બરોબર. 80 ની સ્પીડમાં. કરણભાઈ થોડોક આગળ દેજો કેમ કે હું આ લાઈટ પર બેઠો હોય પડી જાય. ના ના આઈ જાય વાહ હાઈવે તો હાલો દાઢી બાટી કરવાનું થતું નથી. હવે કિશનભાઈ દાઢીનો પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો કેમ કે ટી શર્ટ લેવામાં જેટલી ભાઈ વાર લગાડી દીધી તો હવે કઈ થાય નહીં. અને હવે આપણે જઈએ છીએ ઘરે. કિશનભાઈ લીધું છે પૂરેપૂરા 1400 રૂપિયા રોકડા દઈને ટી શર્ટ લીધું છે બરોબર. કેમ કે ભાઈ આપણે બહુ હેવી માણા છે, જાજા પૈસા વાપરે છે, જાજા પૈસા વાળા ભાઈ છે એટલે હે ને હાલે. અવાજ મારો તમને હરકો નહીં આવતો હોય કેમ કે અત્યારે પવન જ એટલો ચાલુ છે અને ટ્રાફિક તો કાંઈ છે નહીં એટલે ગાડીનો અવાજ તમને નહીં આવતો હોય. પણ આપણે દુકાનમાં છે ને ખોટું નહીં બોલું, ડાયટ બહુ લઈ ગઈ હતી ભાઈ. ફૂલે એસી ચાલુ કર્યું હતું. દુકાનની બહાર નીકળ્યા ત્યારે આપણે મજા આવી અને દુકાનવાળા ભાઈને મજા આવી. આપણે દુકાનનો વ્લોગ બનાવ્યો ને એ ભાઈ કે તમે મારામાં નાખજો, વોટ્સઅપમાં હું શેર કરી દઈશ. આપણે આ વ્લોગ એની ભાઈને નાખશું બરોબર. ટૂંકમાં દુકાન બહુ સરસ હતી અને કાપડે સારું ટી શર્ટ એટલે આપની ગમ્યું. આપણે બીજા જવું જ છે લેવા. હવે અમે જઈએ ઘરે બરોબર. આપણે વિડીયો ના એન્ડ કરીએ અને મળીએ બીજા બ્લોગમાં. બાય બાય, ટેક કેર.